નમસ્તે મિત્રો, આજની વાર્તા છે નંદિતા નામની એક સંસ્કારી યુવતીની. સોમવારનો ઉપવાસ હોવાથી નંદિતાને ખૂબ ભૂખ લાગી હતી. ગઈ રાત્રે તેણે માત્ર 2 સૂકી રોટલી જ ખાધી હતી. સાંજના 5 વાગ્યા હતા, પરંતુ તેણે વિચાર્યું કે સાસુ આવે એ પહેલા જ રાત્રિ ભોજન તૈયાર કરી લઉં. તેણે દાળ, ભાત, શાક અને ગરમ રોટલી બનાવી. રસોડામાંથી આવતી સુગંધ સાંભળીને તેની સાસુ શારદાબેન અંદર આવ્યા. વાનગીઓ જોઈને તેઓ ગુસ્સે થઈને બોલ્યા, વહુ, મને પૂછ્યા વગર આટલું બધું કેમ બનાવ્યું? નંદિતાએ ધીમેથી કહ્યું, મમ્મીજી, આજે બધાને ઉપવાસ છે એટલે વિચાર્યું કે રાત્રે સારું જમવાનું હોય. પણ શારદાબેનનો ગુસ્સો શાંત ન થયો. આ ઘર મારું છે, અહીં જે બનશે એ મારા કહેવા પ્રમાણે જ બનશે. નંદિતા ચૂપ રહી ગઈ. સાંજે પતિ મયંક અને સસરા મહેન્દ્રભાઈ ઘરે આવ્યા. જમ્યા પછી બંનેએ નંદિતાની રસોઈના ખૂબ વખાણ કર્યા. પરંતુ જ્યારે શારદાબેન અને નંદિતા જમવા બેઠા ત્યારે શારદાબેને કહ્યું, તું ફક્ત શાક રોટલી ખા, દાળ ભાત કાલે ખાઈ લેજે. નંદિતાનું મન તૂટી ગયું. લગ્નને માત્ર 3 મહિના થયા હતા. મયંક ખૂબ પ્રેમાળ હતો અને મહેન્દ્રભાઈ સમાજના માનનીય વ્યક્તિ ગણાતા હતા. તેઓ હંમેશા વહુઓ સાથે થતા અત્યાચારોને વિરોધ કરતા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે તેમના પોતાના ઘરમાં શું ચાલી રહ્યું હતું. 3 મહિનામાં નંદિતાનું વજન ઘણું ઘટી ગયું હતું. ચહેરાની ચમક પણ ઓછી થઈ ગઈ હતી. એક દિવસ મયંકે પૂછ્યું, નંદિતા, તું ખુશ તો છે ને? તે હસીને બોલી, હા, બસ મમ્મી પપ્પાની યાદ આવે છે. થોડા દિવસ પછી મયંકે તેને પિયર જવા માટે કહ્યું, પણ તેણે ના પાડી દીધી કે હમણાં મારે ક્યાંય નથી જવું. નંદિતા ઘરમાં બેઠી હતી ત્યારે તેને એક અખબારમાં જાહેરાત દેખાઈ. એક ખાનગી શાળામાં શિક્ષિકાની ભરતી હતી. તે તરત જ ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ અને પસંદ થઈ ગઈ. સાંજે ઘરે આવીને તેણે ખુશખુશાલ સમાચાર આપ્યા. મયંક ખૂબ ખુશ થયો. આ સમયે શારદાબહેન ક્યાંક બહારગામ ગયા હતા અને 1 અઠવાડિયા પછી શારદાબેન બહારગામથી પાછા આવ્યા. તેને ખબર પડી કે નંદિતા નોકરીએ જાય છે. તેઓ ગુસ્સે થઈને બોલ્યા, કોણે પરવાનગી આપી? તારે નોકરી છોડી દેવી પડશે. નંદિતાએ કહ્યું, મારા માતા પિતાએ મને ભણાવી છે જેથી હું મારા પોતાના પગ પર ઊભી રહી શકું. શારદાબેને કડક અવાજમાં જવાબ આપ્યો, આ ઘરમાં મારું જ ચાલે છે. તે દિવસે નંદિતાને જમવાનું પણ ન આપ્યું. રાત્રે સૌ જમ્યા પછી નંદિતાએ શાંતિથી કહ્યું, પપ્પાજી, મને એક પ્રશ્ન પૂછવો છે. પૂછ દીકરી. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં રાજ કરવા માટે બીજી વ્યક્તિના મૃત્યુની રાહ જુએ તો એ યોગ્ય છે? ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મહેન્દ્રભાઈ સમજી ગયા કે કંઈક ગંભીર વાત છે. તેમણે પ્રેમથી પૂછ્યું, દીકરી, શું તને કોઈ તકલીફ છે? નંદિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે છેલ્લા 3 મહિનાની તમામ વાત કહી દીધી. કેવી રીતે તેને પૂરતું જમવાનું મળતું નહોતું, કેવી રીતે રસોડું તાળું મારીને રાખવામાં આવતું હતું, કેવી રીતે તેની દરેક ઈચ્છા દબાવી દેવામાં આવતી હતી. બધું સાંભળીને મયંક અને મહેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. શારદાબેનનું શરમથી માથું ઝૂકી ગયું. નરેન્દ્રભાઈએ ગંભીર અવાજમાં કહ્યું, મયંક, જો જરૂર પડે ને તો હું તને અલગ ઘર લઈ આપીશ. પણ નંદિતાએ તરત જ હાથ જોડીને કહ્યું, ના પપ્પાજી, હું ઘર તોડવા નથી માંગતી. આ સાંભળીને મહેશભાઈની આંખો ભીની થઈ ગઈ. તેણે શારદાબેન તરફ જોઈને બોલ્યા, જે વહુને તે આટલું દુઃખ આપ્યું એ જ આજે પરિવાર બચાવવા માટે ઊભી છે. શારદાબેનને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે નંદિતા અને પોતાના પતિ પાસે માફી માંગી. નંદિતાએ તો તરત જ માફ કરી દીધા, પરંતુ શારદાબેન જીવનભર પોતાના વર્તન માટે પસ્તાવો કરતા રહ્યા. મિત્રો, ઘરમાં પ્રેમ અને સન્માન હોય ને તો ઘર સ્વર્ગ બની જાય છે. પરંતુ અહંકાર અને હુકમશાહી સંબંધોને ધીમે ધીમે તોડી નાખે છે. મિત્રો, તમને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ગમી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.